નમસ્કાર દર્શક મિત્રો, સાવરકુંડલાની રફતારમાં આપનું સ્વાગત છે। અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના વિજયપડી ગામે કોન્ટ્રાક્ટરનો ભયંકર ભ્રષ્ટાચાર સામે આવતા સાવરકુંડલા પંથકમાં ખળભળાટ મચી જવા પામેલ છે। સાવરકુંડલા તાલુકાના વિજયપડી ગામમાં સરકારી ગ્રાન્ટમાંથી બનતા પાણી પુરવઠા વિભાગના સબસ્ટેશનમાં ગંભીર ગેરરીતિઓનો ખુલાસો સામે આવતા સમગ્ર પંથકની અંદર આ ભ્રષ્ટાચાર અંગે તરહની વાતો અને ચર્ચાઓ થઈ રહી છે। વિડીયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે આરએમસી મશીન દ્વારા કામ ચાલુ છે અને બાજુમાં માટીનો મોટો ઢગલો પડેલો છે અને તેના પર પાણી છંટકાવ કરવામાં આવી રહ્યું છે। આ કોઈ સિમેન્ટ કે કોઈ ટકાઉ રેતી નહીં, પરંતુ આ ચીકણી માટી છે અને આ જેમાં કાંકરા અને પથ્થર ભરેલા છે। નિયમ મુજબ સરકારના બાંધકામમાં આવી રેતી કે આવી કોઈપણ પ્રકારની માટી વાપરી શકાય નહીં, પરંતુ આ સાવરકુંડલાના વિજયપડી ગામે બની રહેલો આ સરકારી ગ્રાન્ટના પૈસાનો બેફામ દુરુપયોગ સરકારી બાબુઓ કરી રહ્યા હોય તેનું આ દૃષ્ટાંત છે। હલકી માટી વાપરીને સરકારી નાણાંમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો હોવા છતાં કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં શું વહીવટીતંત્ર હવે રાહ જોઈ રહ્યું છે કે મુહૂર્ત જોઈ રહ્યો છે તેવો સવાલ પણ વિજયપડી પંથકના અને સાવરકુંડલાના લોકો કરી રહ્યા છે। કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની આ મિલીભગતથી આ સમગ્ર કામ થઈ રહ્યું છે તેવો તળસકતો આક્ષેપ પણ સ્થાનિક લોકો કરી રહ્યા છે। છેલ્લા ઘણા સમયથી વિજયપડી પંથકની અંદર બની રહેલા કામોની અંદર ભ્રષ્ટાચાર સામે આવી રહ્યો છે, ત્યારે હવે આ સમગ્ર બાબતે ઉચ્ચ અધિકારીઓ શું કોઈ યોગ્ય પગલાં ભરી છે કે કેમ તે તો આવનારો સમય કહે છે। અને લોકો કહી રહ્યા છે કે આગામી 2 વર્ષની અંદર આ બિલ્ડિંગ બેસી જશે અને ગામમાં પાણી વિના તરસ છે, ત્યારે જવાબદારી કોની? આ સમગ્ર બાબતે ભાજપના સદસ્ય શ્રી વિજયભાઈ ચાવડાએ સ્થળ મુલાકાત લઈ અને નબળું કામ જણાવવામાં આવતા તેમને પણ આ કામ અટકાવેલ છે। ત્યારે હવે સવાલ એ ઉઠી રહ્યો છે કે જિલ્લા કલેક્ટર અને પાણી વિભાગના અધિકારીઓ શું આ સમગ્ર પ્રકરણ અંગે તપાસ કરશે કે પછી મીઠા મોઢા કરી અને ફાઇલ દબાવી દેશે તેવો આક્ષેપ પણ લોકો કરી રહ્યા છે। જનતાના પૈસાનો આ દુરુપયોગ કોઈ પણ સંજોગોમાં નહીં ચલાવી લેવામાં આવે તેવું સ્પષ્ટપણે લોકો કહી રહ્યા છે। ત્યારે આગામી દિવસોની અંદર વિજયપડી પંથકના લોકો આ બાબતે જન આંદોલનનો માર્ગ અપનાવે તો નવાઈ નહીં। અને લોકો કહી રહ્યા છે કે સાવરકુંડલા લીલિયાના ધારાસભ્યશ્રી હવે વનભોજનમાંથી જો નવરા પડ્યા હોય તો વિજયપડી પંથકમાં થઈ રહેલા ભ્રષ્ટાચાર બાબતે પણ પોતાનું મૌન તોડે તેવો પણ લોકો કહી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ, સાવરકુંડલાની રફતાર, સંજય વાઘેલા તેમજ સરફરાજ ખોખર, વિજયપડી।